સંવંત 1893 શ્રી હરિનવમીના સમૈયા ઉપર સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી પોતાના મંડળ સાથે જૂનાગઢથી વડતાલ પધાર્યા. સમૈયામાં કથા વાર્તામાં શ્રી હરિના સ્વરૂપની અદ્ભુત વાતો કરી અને સૌને ઉપાસનાનું રહસ્ય સમજાવ્યું. દસમને દિવસે સ્વામી જ્ઞાનબાગમાં બે આંબાએ હિંડોળો કરીને શ્રી હરિ ઝૂલતા એ આંબાના વૃક્ષ હેઠે પધાર્યા. બંને આંબાના થડને નમન કરીને સ્વામીએ પ્રદક્ષિણાઓ કરી. સૌને બોલાવ્યા અને આંબાના વૃક્ષ નીચે જ સભા કરીને બોલ્યા કે આ બે આંબા તો સાક્ષાત શ્રીહરિના સંબંધને પામેલા છે, એટલે મહાપ્રસાદી ભૂત છે. બંને આંબાઓ શ્રીજી મહારાજના સંબંધે દિવ્ય ગતિ પામીને અક્ષરધામના અધિકારી બન્યા છે. ત્યારે કોઈ હરિભક્તે પૂછ્યું કે સ્વામી, આ બંને આંબાઓએ એવા તો ક્યાં સત્કર્મ કર્યા હશે કે એમને સાક્ષાત પુરુષોત્તમ નારાયણનો સંબંધ થયો હશે? ત્યારે આ સાંભળી સ્વામી મંદ મંદ હસ્યા અને બોલ્યા કે આ બંને આંબાઓ પૂર્વે તેલંગ દેશમાં રાજાઓ હતા. બંને ભાઈઓ હતા, બંને ધર્મનિષ્ઠ અને સંસ્કારી હતા. તેઓએ પોતાના આત્માના મોક્ષ સારું રાજનું તમામ કામકાજ છોડીને સંન્યાસીઓ હારે 12 વર્ષ સુધી કેવળ ફળાહાર કરીને તીર્થાટન કર્યું. આ બંનેને મોક્ષ માટે આવું તપ કરતા જોઈને સંન્યાસીઓ ઘણા રાજી થયા અને વર માગવાનું કહ્યું. એ સમયે બંને ભાઈઓએ સંન્યાસીઓને નમ્રતાપૂર્વક હાથ જોડીને કહ્યું કે મહાત્માઓ, તમે જો પ્રસન્ન થયા હોવ તો અમને પ્રગટ ભગવાન મળે એવા આશીર્વાદ આપો, કારણ કે પ્રગટ ભગવાન વગર મોક્ષ થતો નથી એવું અમે તમારી સાથે રહીને જાણ્યું છે. તેમનો ભક્તિભાવ અને તપ જોઈને એમાંના એક વૃદ્ધ સંન્યાસીએ કહ્યું કે આ જન્મમાં તો તમારે હજુ તપ જ કરવાનું છે, પરંતુ આવતા જન્મે તમે બંને આંબાના વૃક્ષ થશો ને પૂર્ણ પુરુષોત્તમ નારાયણ તમારી ડાળીએ હિંડોળો બાંધીને ઝૂલશે. એ સમયે ભગવાનના સંબંધથી તમારો છેલ્લો જન્મ થશે અને તમારો મોક્ષ થશે. એ વૃદ્ધ સંન્યાસીના આશીર્વાદથી બંને ભાઈઓ રાજી થયા ને તીર્થાટન કરીને પોતાને ઘેર પધાર્યા. ગુણાતીતાનંદ સ્વામીની વાત સાંભળીને એક હરિભક્તે કહ્યું કે તે તો શ્રી કૃષ્ણ ભગવાને યમલા અર્જુનનો મોક્ષ કર્યો, એમ શ્રીજી મહારાજના સંબંધથી આ બંને વૃક્ષમાં રહેલા જીવાત્માનો મોક્ષ થયો. ત્યારે સ્વામી હૈસા અને કહે કે યમલા અર્જુન તો કુબેરના દીકરા નળ કુબેર અને મણિગ્રીવ હતા. તેઓ તો ભોગી હતા. જે સારું એમણે વિષય ભોગની લાલસામાં નારદજી જેવા પરમ ભાગવત સંતની પણ મર્યાદા નહોતી રાખી, એટલે નારદજીએ એમને શ્રાપ આપ્યો. પણ પાછળથી એમને કરુણા ઉપજતા વર દીધો હતો કે તમે બંને ગોકુળમાં વૃક્ષ થશો ને શ્રી કૃષ્ણ ભગવાનના સંબંધથી તમારો મોક્ષ થશે. જ્યારે આ બંને ભાઈઓ તો રાજા હોવા છતાં તપસ્વી હતા અને પોતાના મોક્ષ સારું જ ભક્તિમય જીવન જીવતા હતા. એ જાણીને સંત કૃપા અને શ્રીજી મહારાજના સંબંધે એમનું આત્યંતિક કલ્યાણ થયું. એ સમયે સૌ હરિભક્તો ત્યારે ગુણાતીતાનંદ સ્વામીની એ વાત સાંભળીને બંને આંબાના વૃક્ષનો મહિમા અને મોક્ષ અને આત્યંતિક કલ્યાણનો અર્થ સમજાયો. અસ્તુ. જય સ્વામિનારાયણ. સ્વામીની વાતોમાંથી.